મેં કિરીટભાઈ પટેલ સાહેબને એ વાત કરેલી કે સાહેબ હું ટૂંક સમયની અંદર મારી બોડી બનાવી રહી છું અને ત્યારબાદ દલિતના બેનર નીચે મારા ચેરમેનના બેનર નીચે હું પાટણ ખાતે એક મોટી મીટિંગ કરવા જઈ રહી છું. એની અંદર આપ પધારો એવું હું આપને જાણ કરું છું અને 2-4 નામ આપ સૂચવજો જે હું મારી બોડીમાં સમાવેશ કરું. ત્યારે કિરીટભાઈએ મને ઉશ્કેરાઈને એવું કહ્યું કે હું આપને કોઈ પણ મદદ કરવાનો નથી, કોઈ નામ આપવાનો નથી અને મદદ પણ નહીં કરું, સાથે સાથે કોઈ મીટિંગમાં પણ નહીં આવું. કોંગ્રેસમાં કકડાટ અને કોંગ્રેસના ડખાના સમાચાર દર થોડા દિવસે આવતા હોય છે. થોડા સમય પહેલા જ પાટણમાં જે રીતના કોંગ્રેસના જ કાર્યકર્તાઓએ કોંગ્રેસના કાર્યાલય પર તાળા લગાવ્યા, જિગ્નેશ મેવાણી, હિતેન્દ્ર પીઠડિયા જેવા નેતાના નામ સામે આવ્યા જેનો વિરોધ પાટણના કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા હતા. એના પછી કિરીટ પટેલે ચીમકી આપી. ધારાસભ્યની ચીમકી પછી એમણે એવું પણ કહ્યું કે હવે હું અમારા જે પણ નેતા છે બધાને પોતાની રજૂઆત કરું છું હાઈકમાન્ડમાં અને રજૂઆતો નહીં માનવામાં આવે તો પછી હું રાજીનામું આપી દઈશ. ને પછી રાજીનામું ન આપ્યું, વિધાનસભા સુધી પહોંચ્યા પણ રાજીનામું ન આપ્યું, પણ એ કંકાસ જે છે હજી સમેટાયો નથી. ફરી એકવાર એક મહિલાની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસના નેતા છે, સિદ્ધપુરના નગરપાલિકાના સભ્ય છે અને એમનું એવું કહેવું છે કે હું કિરીટ પટેલને જ્યારે મળવા માટે ગઈ, કિરીટ પટેલને મેં કહ્યું કે SC સેલની આખી જે નવી બોડી બની રહી છે એમાં તમે પણ સજેસ્ટ કરો કે બીજા કોના નામ લઈ શકાય. ત્યારે એમણે ફરીથી હિતેન્દ્ર પીઠડિયા અને જિગ્નેશ મેવાણીનું અપમાન કર્યું છે અને દલિત સમાજ એ બિલકુલ સાંખી નહીં લે. થોડા દિવસ પછી અમારી બેઠક થવાની છે અને કિરીટ પટેલે એવી ધમકી આપી છે કે હિતેન્દ્ર પીઠડિયા જો અહીંયા પગ મૂકશે તો એને અમે નહીં રહેવા દઈએ અને અમે અહીંયા જબરજસ્ત બબાલ કરીશું. આ વાત પછી જેની પ્રતિક્રિયા સામે આવી છે એ મહિલા કોંગ્રેસના જૂના કાર્યકર્તા છે ને એમનું એવું કહેવું છે કે હવે દલિત સમાજ ઊભા થઈ અને આના સામે વિરોધ નોંધાવશે. કોંગ્રેસમાં હવે અંદરના ડખા એટલા બધા વધી ગયા છે કે હવે કોંગ્રેસ જેવું કહે છે કે અમે ભેગા થઈ અને 2027 જીતીશું, અમે ભારતીય જનતા પાર્ટીને હરાવીશું. એ કોંગ્રેસના દર ચૂંટણી પહેલા આવા ડખા સામે આવતા હોય છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ હવે માથે છે. પહેલા કોંગ્રેસ કેવી રીતના આને સમેટે છે જોવાનું રહ્યું. કોંગ્રેસના જે મહિલા નેતાની પ્રતિક્રિયા સામે આવી છે તે સાંભળો. સાથે જ આખા ડખા પછી હવે સમાજની વાત કેવી રીતના આવી, એટલે હવે SC સેલમાં કોના નામ હોવા જોઈએ એ વાત ઉપરથી કિરીટ પટેલ એ ગુસ્સે થયા હતા કે જે કાર્યકર્તા પાયાના છે એને લેવામાં નથી આવતા અને બીજાને પદ આપવામાં આવે છે. આખી મેટર કોંગ્રેસમાં જે મોટા ભાગે થતી હોય એકબીજાના પગ ખેંચવા માટે અને કોને મોટું પદ મળશે એના માટે થતી હોય છે. ફરી એકવાર નવા ડખાની શરૂઆત થઈ છે અને એ મહિલા નેતા જે આક્ષેપો કિરીટ પટેલ સામે લગાડી રહ્યા છે તે સાંભળો. નમસ્કાર, જય ભીમ, નમો બુદ્ધાય મિત્રો. હું જયાબેન શાહ, સિદ્ધપુર નગરપાલિકા સદસ્ય અને ટૂંક સમયની પહેલા જ મારી નવીન નિયુક્તિ થઈ એવા પાટણ જિલ્લા અનુસૂચિત વિભાગને ચેરમેન તરીકે મારી નિમણૂક થયેલી હતી. આપ સર્વને જાણ છે કે મારી જ્યારે નિમણૂક થઈ હતી ત્યારે કેટલાય સમયથી બધું મીડિયાની અંદર આવેલું જ હતું. આપ સૌ જાણો છો, એના વિશે હું વધુ કહેવા માંગતી નથી. પરંતુ આજે હું જે વિડીયો મારો બનાવવા જઈ રહી છું એની પાછળનો મારો એક મકસદ છે કે ગઈકાલે પ્રાંત અધિકારીને અમારે એક આવેદનપત્ર આપવાનું હોવાથી પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી સાહેબ પણ હાજર હતા. અમે આવેદનપત્ર આપ્યા બાદ થોડી ચર્ચા કરવાના કારણે અમે સર્વે લોકો સર્કિટ હાઉસ, સિદ્ધપુર સર્કિટ હાઉસ ખાતે મળેલા અને એની અંદર પ્રોટોકોલના ધ્યાનમાં રાખી મારી નવનિયુક્તિ થઈ હોવાથી મેં કિરીટભાઈ પટેલ સાહેબને એ વાત કરેલી કે સાહેબ હું ટૂંક સમયની અંદર મારી બોડી બનાવી રહી છું અને ત્યારબાદ દલિતના બેનર નીચે મારા ચેરમેનના બેનર નીચે હું પાટણ ખાતે એક મોટી મીટિંગ કરવા જઈ રહી છું. એની અંદર આપ પધારો એવું હું આપને જાણ કરું છું અને 2-4 નામ આપ સૂચવજો જે હું મારી બોડીમાં સમાવેશ કરું. ત્યારે કિરીટભાઈએ મને ઉશ્કેરાઈને એવું કહ્યું કે હું આપને કોઈ પણ મદદ કરવાનો નથી, કોઈ નામ આપવાનો નથી અને મદદ પણ નહીં કરું, સાથે સાથે કોઈ મીટિંગમાં પણ નહીં આવું. ત્યારે મેં એમ કહ્યું કે સાહેબ આવું કેમ આપે કહી રહ્યા છો? કદાચ હોઈ શકે કોંગ્રેસની અંદર કોઈ વ્યક્તિ સાથે તમારા મતભેદ થઈ હોય, પરંતુ મતભેદ તો ના જ રખાય. ત્યારે કિરીટભાઈએ મને ઉશ્કેરાઈને એવી ગેરબંધારણીય ભાષામાં એવી વાત કરી કે ઉપરના જે વ્યક્તિઓ છે એ ઉપરની બધી ફૂટેલી ટોપો છે અને એમાં પણ આ તમારા હિતેન્દ્ર પીઠડિયા એ ફૂટેલી ટોપ છે. ગઈ વખતે તો મેં એને જતો કર્યો હતો કે પાટણ આવી ત્યારે, પણ હવે પાટણની અંદર કોઈ પણ મિટિંગની અંદર એ હાજરી આપશે તો હું એને મારીશ. તો હું આપ સર્વ ગુજરાતના તમામ નગરજનો તેમજ અનુસૂચિત જાતિના ભાઈઓને એ જાણ કરવા માંગુ છું કે 2 દિવસ બાદ પાટણની અંદર
મહાસંમેલન એક થયું છે કે વીર મેઘમાયા દેવ કે જેને પાટણ નહીં પરંતુ 18 આલમ માટે પોતાના પવિત્ર દેહનું બલિદાન આપી અને પાણી આવેલું એવા વીર મેઘમાયાનું માયા સાતમે ત્યાં ધાર્મિક પ્રોગ્રામ હોવાથી ગુજરાતની તમામે 18 આલમ ત્યાં પધારવાની છે અને વિશેષ વણકર સમાજ પણ દલિત સમાજ પણ ત્યાં પધારવાની હોય અને એની અંદર અમારા આ બંને આદરણીય સિનિયરો કે અમારા અનુસૂચિત જાતિના ચેરમેન આદરણીય હિતેન્દ્રભાઈ પીઠડિયા તેમજ અમારા વડગામના ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાણી બંને પધારવાના હોવાથી અમને એ ભય છે અને ભીતિ છે કેમ કે જે આ કિરીટભાઈ ધારાસભ્યએ જે અભદ્ર ભાષાની અંદર વાત કરી છે એને હું સખત શબ્દમાં વખોડી દઉં છું કે એ ધારાસભ્ય હોવા છતાં પણ એમને નથી સોંપતી અથવા તો કાયદાની બંધારણની અંદર હોવા છતાં ગેરબંધારણીય વાતો કરી અને કોઈના દલિત સમાજના એક આગેવાનના મારવાની વારંવાર વાત કરે તો એ કેટલું યોગ્ય છે આપ સર્વને એ જાણ કરું છું સાથે સાથે પ્રશાસનને પણ એ જાણ કરું છું કે આ પ્રોગ્રામની અંદર ધાર્મિક પ્રોગ્રામ છે એની અંદર આ બંને મહાનુભાવો પધારવાના હોય અને જો કોઈ પણ કાકરીચારો થશે અથવા તો કોઈ પણ અનિચ્છનીય બનાવ બનશે તો એ પ્રશાસને જોવાની જરૂર છે સાથે સાથે કોઈ પણ એવું કાર્ય બને કે કિરીટભાઈ દ્વારા અથવા તો એમના કોઈ વ્યક્તિઓ દ્વારા કઈ અનિચ્છનીય બનાવ બનશે તો એ માત્ર ને માત્ર જવાબદાર પ્રશાસન રહેશે. જય ભીમ, નમો બુદ્ધાય.